દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સોશિયલ મીડિયાના યુગમાં મોટાભાગે પરિવાર વિભક્ત થતા જોવા મળી રહ્યા છે, ત્યારે 17 વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળમાં ભેગા થયા હતા। જો કે આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ 4 સંતાનોને 17 વર્ષે મળેલો પિતાનો પ્રેમ થોડા સમયમાં જ ગમમાં પરિવર્તિત થઈ ગયો હતો, જેથી 4 સંતાનો અને માતા પરિવારના મોભીને શોધવા માટે દરબદરની ઠોકરો ખાઈ રહ્યા છે। સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે 17 વર્ષ અગાઉ એક અકસ્માતમાં 4 સંતાનોએ પિતા ગુમાવી દીધા હોવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું। બસ ત્યારથી બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યા હતા, પરંતુ એક દિવસ અચાનક ફેસબુકમાં પીપલ યુ મે નોમાં પિતાની પ્રોફાઇલ દેખાઈ હતી, જેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાને જાણ કરી હતી। માતાએ પણ તેના પિતા જ હોય તેમ કહ્યું હતું। પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરાતમાં એક નંબર હતો, જેના આધારે દીકરાએ ફોન કર્યો હતો। બાદમાં માતાને આપ્યો હતો, ત્યારે સામેથી પોતે જ સંતાનોનો પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું। બાદમાં તે સુરત આવશે પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું। બંને ફોનમાં તે દિવસ ખૂબ રડ્યા હતા, વાતો કરી હતી। દીકરાએ કહ્યું કે પિતા આવ્યા અને અમે 4 ભાઈઓ બહેનો તથા માતા સુખેથી સાથે રહેવા લાગ્યા હતા। હોટલમાં જમવા જતા હતા, દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ જતા હતા। અમે ખૂબ ખુશ હતા। હું 5 વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવી દીધા હતા, પરંતુ 17 વર્ષ બાદ પિતા પરત મળ્યા હતા। અમારો આખો પરિવાર તેના હરખમાં હતો, પરંતુ આ હરખ 7 મહિના જ ચાલ્યો હતો। સંતાનોએ કહ્યું કે 7 મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા અમારી વચ્ચે દેખાયા ન હતા। અમે શોધવા ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ ક્યાંક મળ્યા નહીં। સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા હતા, પરંતુ તેમણે ખાસ તપાસ કરી નહોતી। અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હૈયાધર પરત આપી હતી, પરંતુ તેમ છતાં કંઈ ન થતાં પોલીસ કમિશનરમાં અરજી આપી છે। અમારી એક જ માંગ છે કે અમારા પિતા પણ કોઈ દબાણમાં હશે તો જ જતા રહ્યા હશે, જેથી અમે તેમને પિતા મળે તે માટે અમે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।